4 કરડી બોલાય છે જ્યારે પ્રવચન હોય ત્યારે 1 કરડીનું જો અનુકરણ કરશું ને તો બીજો સ્વાધ્યાય આવશે ત્યાં સુધી તો પાકી થઈ જશે. 4 દિવસ નીકળી જાય છે, એમના 3-4 દિવસ. તો જે કેટલા ગાથાના કડીઓ છે એ પ્રમાણે એટલા દિવસમાં તો ફ્રી થઈ જઈએ આપણે. દવા લેતા હોઈએ, પહેલાના જમાનામાં તો બહુ કડવી દવાઓ આવતી, વૈદ હતા ને તો રોજ જુએ આજે કેટલી રહી, આજે કેટલી રહી. ઓલો શું કડવું થઈ જાય મોઢું આખું, મજા ના આવે. અત્યારે તો બધી દવાઓ પણ મીઠી આવી ગઈ, સાકરની. એમ પ્રભુ અહીંયા રોજ 1-1 કડીનું જો ચિંતન કરતા રહીએ ને તો વધુ કાંઈ નહીં તો 50% તો ફરક પડે. જ્ઞાનને એક ટેકો મળે ને, એટલે કે લાકડી મળે જ્ઞાનને, કાંઈક પડતો અટકે. આમ તો પડે તો હાડકા ભાંગે, પણ એને જરાક ટેકો મળે. રોજ 1 કડી પાકી કરતા હોઈએ અને જીવનમાં જેટલા અંશે ઉતરે એટલા અંશે એટલું તો પાકું થાય. અદ્ભુત છે. તો ચાલો આપણે આપણા વિષયને આગે વધારીએ. આપણી વાત ચાલતી હતી કે મોક્ષ માર્ગ એક છે, 2 નથી. એટલે ભેદ બી પાડ્યો હતો કે ક્રિયા કર્મ એ મોક્ષ માર્ગ નથી, પણ મોક્ષ માર્ગે ચડતી સમયે જે ઘાટ જોઈએ ને, અને એના માટે જે માર્ગ જોઈએ એ આપે જરૂર. કારણ કે એ ન હોય તો એક જ માત્ર રસ્તો જ દેખાયા કરે, કેવી રીતે ચડવું, કેટલા પગથિયા છે, સાથે શું લેવું, પાણી લેવું પડશે કે નહીં, થાક લાગશે તો જરા બીજી વ્યવસ્થા કરવી પડે કે નહીં, આ બધું જ જોઈને પછી જ ચડીએ છીએ નવા ડુંગર. બરાબર ને? નવા પહાડ ચડવા હોય ત્યારે આ બધી તકેદારી હોય છે. એમ અહીં અત્યારે મહાવીરનું શાસન ચાલે છે. વીર 24માં તીર્થંકર પરમાત્મા ભાગ્યશાળી છીએ. 24માં તો 24માં પણ ચાલે તો છે. એ ન હોત તો એટલો ઉપકાર પણ આપણા જીવનની અંદર આપણા કર્મે આપ્યો. એમાં કોઈક શુભ કર્મ થઈ ગયું હશે કે મનુષ્યનો ભવ તો મળ્યો, પણ પાછો જ્યાં વીર ભગવાન હતા ત્યાં કેટલા ભાગ્યશાળી છીએ. આનાથી બીજું કયું ભાગ્ય હોઈ શકે? પણ એ ભાગ્યનો આપણને કોઈ ખાસ મહાત્મ્ય નથી આવેલું. પણ પેઢીવાળો કોઈ લઈ ગયો 1 લાખ 2 લાખ 5 લાખ ને આવ્યો ન હોય, ઓચિતો આવી જાય તો ત્યારે તો જરા ગભરાટ થાય. પણ આવીને બેસે ને પછી જરાક થેલી ખોલે તો એની નજર એના સામે ન હોય, થેલી પર પડી હોય. થેલી જોતો હોય શું કાઢે છે, કાંઈ નોટિસ લઈને તો નથી આવ્યો ને. પછી કાઢે, એની અંદરથી વળી જે નાણું હોય તે બહાર કાઢે, પછી ઊભો થાય, આદર કરે, વિનય ભૂલી ગયો એ બધું લાવે નવેસરથી. ત્યારે આપણને ધરપટ થાય. તે વખતની જો ખરેખર પારાશીશી હોય આપણી પાસે અત્યારે તો સાલું ખબર પડે કે નાણાંનું મહાત્મ્ય કેટલું હતું. ઊભો થાય, પછી હાથમાં આપે, પછી છેલ્લો પગે લાગે તો કે નહીં એની જરૂર નથી, કારણ કે જરૂરત હતી તો હાથમાં આવી ગયા. હવે શું પગે લાગી, પણ છતાં એને એટલો આદર આવે છે. જૂનું કરજ હોય અને હાથમાં ના આવ્યા હોય, 2-5 વર્ષ નીકળી ગયા હોય અને આવતા હોય તો એનો આનંદ જુદો હોય. એમ પ્રભુ આ પંચમકાળની અંદર તો પંચમકાળ માનવ દેહ તો મળ્યો, બહુ મોટી વાત છે પ્રભુ. આ કંઈ મોટી ભેટ નથી આપણને. અને એ ભેટ મળી છે તો પૂર્વના કંઈક કરેલા સારા કાર્યો, આત્માની દ્રષ્ટિનું વિશેષ કંઈ લક્ષ્ય અને એને સંબંધીને કોઈ ક્રિયા, પછી ક્ષમતા, આ બધી જ બાબતો આવ્યા પછી આ માનવ ભાવ મળ્યો છે. આનંદ છે તો પ્રભુ.
જો બરોબર સમયે આપણે એ વીર વાણી સાંભળવા માટે હાજર રહીએ છીએ તો ભીતર આનંદ કેટલો છે અત્યારે. ભાઈ એટલી વાર 1 કલાક તો વીરની વાણીનો યોગ થશે અને વીરની વાણી સાથે વીરની સાથે જે રહેલા એવા પંચમ કાળની અંદર મહાવીર બીજો પહેલા તો ગયા, બીજો મહાવીર એને સાંભળવાનો, એના જીવનમાં ડોકિયું કરવાનો અને મારું જીવન સતત જોવાનું કે એમણે શું કર્યું અને હું શું કરી રહ્યો છું. એનો મેળ મેળવવામાં આજે આનંદનો દિવસ છે, જેને આપણે અહીંયા સ્વાધ્યાય કહીએ છીએ. સ્વાધ્યાય એટલા માટે કહીએ છીએ કે વાત બધી એમની કહેલી કહીએ છીએ, એટલે સ્વ અધ્યાય. એમણે કહેલી વાતોને આપણા જીવનની અંદર ઉતારવાની વાત કરીએ છીએ, એટલે સ્વાધ્યાય. શાસ્ત્ર એમના માટે, આપણા માટે સ્વાધ્યાય. સ્વાધ્યાય સ્વ અધ્યાય, પોતાની ભૂલી ગયેલી અનંતકાળની વાટ, માર્ગ, એને ફરી પાછી યાદ લાવી અને ક્યાં ક્યાંથી જાય છે એના બધા અડખા પડખા, ઘાટ, નદી, નાળા, પહાડ બધું જ જોઈ અને પછી નિર્ધારિત સ્થળે જેમ પહોંચીએ છીએ તેમ આ પુરુષ પણ મહાવીરને લઈને આપણી સામે આ પંચમ કાળમાં આવ્યો. એટલા માટે કરુણા હતી કે આ કાળમાં જીવો મહાવીરના માર્ગને પહોંચી વળવાને સશક્ત છે, શક્તિમાન છે, પણ માર્ગ ક્યાંક અથડાઈ જાય છે અને એ અથડાતા માર્ગને સહી વાત કરીને જગતના જીવોને બોધ આપવા માટે નહીં, પણ પોતાનું જીવન જીવીને જેની બોધ દ્રષ્ટિ ખુલી ગઈ હોય એવા પુરુષનો આ કાળમાં જન્મ થયો છે. મહાભાગ્યશાળી છીએ આપણે. મહાવીરની વાત લઈને આવે છે ને મહાવીરના જીવનને અનુસરે છે. આ 2 વાત આ પુરુષ કરે છે. મહાવીરની વાત લઈને પણ આવ્યા છે અને મહાવીરને અનુસરે છે. એના જીવનના એક એક પ્રસંગ, ઘડી, સમયનો એક કાંટો એમની જોડે મેળવતા રહે છે. એવા મહાવીરના વિતરાગ માર્ગનો આ પંચમ કાળની અંદર પણ પૂર્વે થયેલા ઘણા જીવોએ અનન્ય નિશ્ચય કયો છે, એમાં આ એક પુરુષનું વધારે આપણને યોગ મળ્યો છે, જે આપણા માટે વિશેષ કાર્યકારી છે. પૂર્વમાં જે કંઈ અત્યારે શાસ્ત્રોમાં મળેલો બોધ છે એ તો આચાર્ય ભગવંતોનો છે, મુનિ ભગવંતોનો છે, તો ત્યાં સુધી તો મારી મતિ અને ગતિ પહોંચી નહોતી. પણ આ પુરુષનું અહીં આવવું થયું એટલે નાચ્યા માણસો, નાચ્યા. ચરોતરના માણસો પહેલાં રાસડા લે, પછી પ્રભુને અંતરમાં લે અને પછી એમની કહેલી વાતોને જીવનમાં ઉતારે. આ હતી એ લોકોની રીત. પહેલાં એકદમ સરસ મજાના ગીત ગાય, પછી બહેનો હોય તો રાસડા લે. રાસડા લેવાથી 2 પ્રકારના ગુણ ઉત્પન્ન થાય છે. એક તો જે ચાલીએ છીએ એમાં થાય કે હું તો મહાવીર અને કૃપાળુદેવ તરફ જાઉં છું. એક મહાવીર છે, એક કૃપાળુદેવ છે, એના તરફ આપણી ચાલ વધે છે. ક્યાંક તો દેખાશે ને, બેઠા હશે ખૂણા કાચે. અને બીજી વાત એ છે કે એક જાતની લય બની જાય છે. તે સમયે સંગીત હોવાના કારણે લય બની જાય છે અને એ લયથી ઘણા જીવો પોતાના આત્માના માર્ગે ચાલ્યા જાય છે. પણ અત્યારે હવે એ લય પણ બંધ થતી જાય છે. બરોબર છે અમારી વાત? હવે તમે જાઓ તો કે આ રાસડામાં જરા એમ થાય કે આપણી પોઝિશન જરા એવું થાય છે ને, ઓછું થઈ ગયું, બહુ ઘણું ઘટી ગયું, ઘણું ઘટી ગયું. અને ઘટી નથી ગયું ત્યાં ભાવમાં મંદી આવી ગઈ. બજારમાં કોઈ લેનાર નહીં, શું કરે?
એટલે જેવા ગયા તેવા પાછા ઘરે આવ્યા, એમ પણ બને છે. તો ચાલો આ મહાવીરના વિતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય એમને કેમ કરવો પડ્યો? તો કે મોક્ષ માર્ગની વાત અત્યારે વિછામી દુકરમ લઈ લો પહેલા પક્ષોની. પક્ષ વિતરાગ માર્ગની અંદર ફેલાયેલા આ પંચમ કાળની અંદર પક્ષો એટલે શું કહીએ એને આપણે? ગચ્છ મત, હા, અને વાળા, હા, પંથ જે કંઈ કહો તે એમાં વેચાઈ ગયું તો કૃપાળુદેવને કરુણા તો થાય ને, કેમ કે એમના જીવનની અંદર તો પોતાની કરુણાનું કાર્ય પૂરું થયું તો અન્યના જીવોના કાર્યમાં રોકાઈ ગયા. આપણે હજી અન્યના કાર્યમાં રોકાવાની પહેલી સિસ્ટમ છે ને પછી આપણને આપણું જીવન જોવું. ક્ષમા કરજો પ્રભુ, આપણા જીવનની કંઈક આવી ઘટના ઘટે છે. આપણે પહેલાં એકદમ પાકા થઈ જઈએ, 4, 6, 8 જણને ભેગા કરી શકીએ, એને સમજાવી શકીએ, પછી આપણું કામ. એમ આ માણસે ઓછું ઉલટું કર્યું, પોતે મેળવી લીધું બધું, જેટલું કાંઈ પોતાની પાસે આત્મજ્ઞાનની શક્તિઓ હતી એ બધું જ મેળવી અને એમાં પારંગત થઈ પછી લોકોને બોધ આપવા માટે નીકળ્યા. અને વ્યવહારી છે, કેવળ જ્ઞાન નથી થતું ત્યાં સુધી ભગવાન શાંતિથી બેસતા નથી. બોધનો પ્રકાર ઓછો, પણ વિશેષ કરીને જ્ઞાનના ધોધનો પ્રકાર વિશેષ પોતાની ભીતર પ્રવેશતો જાય એવા પ્રકારની સ્થિતિનું સર્જન થાય. એનો સ્વાદ મળે, સ્વાદ ચાખે, આનંદ કરે, પછી બહાર બોધ આપવા નીકળે. આપણે કંઈક એવી સિસ્ટમ થઈ ગઈ છે, એક પ્રવચનમાં ક્યાંક જઈ આવ્યા, સારું લાગ્યું એટલે બીજાને શું વાત હોય છે, બેસ તને કહું. એટલે આ વેચણી થઈ ગઈ, સમજાણો? વેચણી થઈ ગઈ. પેલા રેશનિંગમાં છે ને તકલીફ હતી, અનાજ બહુ ઓછું પાકતું હતું, તો સરકારે બહુ રેશનિંગ સારામાં સારી રીતે મૂકી દીધી હતી. અમુક જ અંશે અનાજ મળે, પછી ન મળે. તો એની જે મજા હતી અને એને જે સાચવવાની આપણી પાસે અને એને ઘરમાં કેવી રીતે ગોઠવવાની તમને ખબર નહીં હોય. આ 95-96ના જ્યારે દુકાળ આવ્યા ને ત્યારે એને તાળામાં રાખતા હતા. જુવાર અને બાજરી પણ તાળામાં રાખતા હતા. એમ મારે પણ અહીંયા જે કાંઈ શ્રવણ થઈ રહ્યું છે ને તો પહેલાં તાળામાં મૂકવું જોઈએ, એને લોક કરવો જોઈએ. એને બહાર અત્યારે અહીંયા સાંભળી અને બહાર એની લાણી ન થાય એની વાત આપણે કરશું. તો એ મહાવીરનો મુખ્ય શિષ્ય પંચમ કાળનો શું કર્યું એણે? તો કે પહેલાં તો વિતરાગ માર્ગનો અભ્યાસ કરી, એનો યથાર્થ નિર્ણય કરી, વીરના માર્ગને તો જાણ્યું, પણ વીરની કૃતિઓને પણ, કૃતિઓ એટલે એમનું કાર્ય, કર્મ જેને કે એમનું કર્મ, જ્યાં જે કરવાનું હતું તે માત્ર લખ્યું નહીં, બોધ આપ્યો નહીં, પ્રયોગાત્મક ભૂમિકામાં લાવી પોતે એનો પ્રયોગ કર્યો. એ જ પ્રયોગ આ પંચમ કાળનો આ પુરુષ શ્રીમદ રાજચંદ્ર, જેને પોતે બીજાને માટે એમ કહેવાય છે કે હું બીજો મહાવીર છું, એ અંતરની વાત હતી. પણ કોઈક લોકોની કરુણાનો એવો કોઈક યોગ હશે, 4 બેઠા હશે સારા સજ્જન, તો કે આ જ્ઞાની પુરુષ છે ને કંઈક સારી વાત કાને આવે એમના અનુભવની, તો મારું કામ થઈ જાય. એવા જીવોની હાજરીમાં આ વાત આવી છે લોકો સમક્ષ. હું બીજો મહાવીર છું એ વાત અભિમાનથી નથી કે કોઈ પોતાને મોટપ બતાવવા માટે નથી, પણ યોગ્ય પુરુષ એને આ વાત પહોંચે અને એ પણ મોક્ષ માર્ગમાં આગળ વધે. એ કરુણાનો પ્રકાર હતો ભાઈ, કરુણાનો પ્રકાર. પોતાની મોટાઈ કોઈ સમજે છે, ઘણા વિરોધીઓ હોય સમજે છે, પણ એને કેવું કે ભાઈ આમ નથી, શાંતિથી કેવું. આપણે કાને પડે, કુટુંબીઓ હોઈએ, સ્વજનના ઘર ડાગ લાગતા હોય, આપણા જોઈએ તો કહેવાનું ભાઈ એમ નથી, એ તો કરુણા વર્ષી છે. હા,
તો ચાલો આજે થોડુંક એ પ્રકરણ જોઈશું. આપણી વાત આવી હતી ને જે ગયા પ્રવચનમાં, એને જ અનુરૂપ આ વાત છે કે મોક્ષ માર્ગ બે નથી તો એક છે. તો એક કયો છે, એમ કયો માર્ગ છે એની વાત આવશે. એટલો બધો મહિમા આવ્યો છે જ્ઞાનીઓને. લખે છે કૃપાળુદેવ પહેલા, નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે 54 નંબરના પત્રમાં ક્યાં તમને મળી રહેશે એ વાત, એને અનુરૂપ મળશે. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર માર્ગ માટે જે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. વાણી નહીં પહોંચી શકે, પ્રભુ દ્રષ્ટિ નહીં સાધી શકે એને. આત્માની સ્થિતિનું કંઈક વિશેષ કાર્ય થયું હોય અને તે સતને અનુસરતો થયું હશે તો આ વાત સમજાશે, એમ લખે છે 52. એમણે પહેલા પરમ કૃપાળુ દેવે પહેલા નિશ્ચય કર્યો મહાવીરના એટલે કે વિતરાગ માર્ગના મૂળ રહસ્યો અને એને અનુસરતી ક્રિયા, અકર્તાપણે સમજીને ક્રિયા, કર્તાપણે સમજીને કાર્ય, સીધું આત્મા મથે, આત્મા ઉપર સીધો ઉપયોગ, એમ કરીને એમણે આ બધું તૈયાર કર્યું છે. મહાવીરના વિતરાગ માર્ગનો એમણે અનન્ય નિશ્ચય કર્યો, એની વાત આપણે આજે કરશું. આપણને એ જ કરવાનું છે. મહાવીરના કહેલા શાસ્ત્રો, જેને નામ આપીએ છીએ શાસ્ત્રો, આમ છે તો બોધ, પણ શાસ્ત્ર થઈ ગયું. તો એને આપણે જો સમજવું હશે તો એની વાડે ચડવું પડશે, વાડે ચડવું પડશે. ભાઈ, તારે જે અમને અત્યારે વાત કરવી છે એ તો સતમાર્ગ છે. નિશ્ચય સતમાર્ગ પર જતો એક મુસાફિર પાછો નહીં વળે. હવે એ પાછો પોતાના ઘરે જશે, બીજાના ઘરે નહીં જાય. એ ભેદ તમારે કરવાનું, બીજાનું ઘર ને પોતાનું ઘર. તમારું ઘર છે અહીંયા નથી, મુંબઈમાં છે સાહેબ. અચ્છા, મુંબઈમાં છે તમારું ઘર? છે તમારું ઘર? કદી વિચાર નથી આવ્યો મારું મારું કરું છું, ઘર મારું કરું છું, પથારી મારી કરું છું, પીવાનો ગ્લાસ મારું કરું છું, થાળી ખાવાની મારી કરું છું, કપડાં મારા માનું છું, પણ આપશે બધા એ ઘરવાળા. પૂછી તું જોજો, હમણાં બા હોય તો બાને પૂછજો કે આ બધા હું જઈશ તો મને આપશો ને? કે બેટા આપીશ તો ખરો, પણ તું લઈ નહીં જઈ શકે. કે નાનો હતો, 7-8 વર્ષનો હતો. આજકાલ છોકરાઓને એનું બહુ મહત્વ હોય પોતાની દરેક ચીજનું. તેમાં સૂવાના કપડાં, ખાવાની થાળી, પાણી પીવાનું ગ્લાસ, આ બધું એનું એક માસ્ટર હોય છે. તો એ પૂછે છોકરો કે મમ્મા હું આ જ્યારે જઈશ ત્યારે આ ગ્લાસ છે ને મને બહુ ગમે છે, સાથે લેવા જઈશ ત્યારે લઈ જઈશ? બેટા આવું વાત ન કરાય, પેલા તો વઢે. શું કામ આવી વાત કરે છે? કેમ કે બાને સારું લાગ્યું. કેમ સારું નહીં લાગ્યું આપ સમજી ગયા હશો. હવે જો એ સમજ્યા જ છો માત્ર હજી, અને સારું નથી લાગ્યું, વાસ્તવિક જીવનમાં આવશે આ સંસાર સાર વિનાનો છે. એટલે તો નામ જ એનું સંસાર પાડ્યું, સાર વિનાનો. તો કે છે તો કૃપાળુ દેવે પહેલા મહાવીરના એટલે કે વિતરાગ માર્ગના અનન્ય નિશ્ચય કર્યો કે છે કે મોક્ષ માર્ગ બે નથી, એક છે. તો એકને જ પાકું કરું.
એકમાં જ રહું, જરાક સમજું તો ખરો, એટલે બીજા બધા સમજાઈ જશે. તો અહીંયા વાર્તાકાર લખે છે, કથાકાર, તો કે નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. એને કંઈ શબ્દોથી પહોંચી ન વળી શકાય. કે વિતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય એટલે બીજે ક્યાંય ન થયો હોય એવો નિશ્ચય કોણે કર્યો? વિતરાગ માર્ગને અનુસરનારા સંત મહાત્માઓ એમણે કર્યો. આમાં પૂછો, ક્યારેક મહારાજ સાહેબને પૂછજો કે તમે દીક્ષા લેવાનું મન કેમ થયું, ઘર છોડવાનું મન કેમ થયું? તો આનો આ જવાબ છે. એ અનન્ય નિશ્ચય છે. ઘરમાં બેઠે અત્યારે સત્સંગ કરીએ છીએ, પણ કોઈ એને પૂછે કે તમારી ત્યાગ કેટલા વસ્તુઓનો છે, એકાદનું તો નામ આપો. વચનામૃત જ્યારે હાથમાં લઈએ છીએ ત્યારે જવાબદારી બહુ વધી જાય છે. ત્યારે પહેલી એની સંત હોય, તમારો કોઈ ગુરુ હોય તો પ્રતિજ્ઞા આપે કે આ શાસ્ત્ર તો હાથમાં લ્યો છો, લેવાનું મૂલ્ય ચૂકવો. તો કે ના, હું તો આપી આવ્યો પૈસા ટેબલ ઉપર. ભાઈ, અહીંયા પૈસાની વાત નથી. જ્યારે શાસ્ત્ર જ્ઞાનીઓના કહેલા, જીવનમાં પ્રવેશેલા, માણેલા અને મુક્તિના માર્ગને કાપતા કાપતા એક દિવસ મોક્ષે જાય, તો એમણે કિંમત ચૂકવી છે. આપણે શું ચૂકવ્યું અહીંયા આવીને? તો પાછું નામ નહીં લેતા, મારું કરુણા છે ભાઈ. જ્ઞાનીઓની તો કરુણા વરસે, એટલે કે બધું. તો શું આપ્યું આપણે અહીંયા? પોતાને પૂછવાનું છે. હું જવાબ નથી માંગતો અને મંગાય સારું બી નહીં, કારણ કે દરેક પોતાની જવાબદારી તો સમજે છે. કાંઈ ન કર્યું હોય તો આજે મારા હાથમાં વીર ભગવાનની વાણીને અનુસરનારો જે બોધ આવ્યો છે, તો આજે બીજું કાંઈ નહીં, ગામના બધા જ તિર્યંચોને આજે હું પેટ ભરીને ખાવા આપીશ. કારણ કે મને જે મળ્યું છે મારી મુક્તિ માટે મળ્યું છે. આ દુઃખની દુનિયાથી છૂટવા માટેનો આ એક જ ઉપાય છે કે કરુણા કરતા રહો, દયા આપતા રહો. તો જ્યારે આપણે અહીંયા આવ્યા તે દિવસે આપણે શું કર્યું છે, અધૂરું રહ્યું હોય તો એને પૂરું કરજો પ્રભુ. કારણ કે સંત મહાત્માઓ જે શાસ્ત્ર લખે છે તો કરુણાથી લખે છે. જરૂર નથી, પોતાને શાસ્ત્રની જરૂર નથી, કરુણાથી લખાય છે, બીજા જીવોને ઉપયોગી થાય એટલા માટે. તો મારે એટલો તો ભાવ હોવો જોઈએ કે આજે સરસ મારા હાથમાં એક શાસ્ત્ર આવ્યું છે કે જે મને મોક્ષ માર્ગે ચડું ત્યારે ભલે, પણ બતાવશે તો ખરો, સત બતાવશે. આનંદ છે પ્રભુ આજે. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર માર્ગ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે, ઓછી જ છે પ્રભુ. તો અહીંયા નિર્ગ્રંથ ભગવાન એટલે જેમની ગાંઠ છૂટી છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે, ગુણસ્થાનક આરોહણની તૈયારી ચાલે છે, અને છેલ્લે ગુણસ્થાનકે પહોંચ્યા પછી મુક્તિના દ્વારે એના માટે ખુલ્લા હશે. અને અનંત સાદી અનંત સમાધિ સુખમાં, સાદી અનંત સમાધિ સુખમાં એ જીવ બિરાજમાન થશે. દુઃખનું નામ નહીં, વિકલ્પોનું કોઈ કામ નહીં, ખાવા પીવાના કોઈ લફરા નહીં, કાંઈ જ નહીં પ્રભુ. સારો દિવસ. ઘણા અમને પૂછે તો કે આ એવા જીવનને શું કરવાનું? કાંઈ ખાવું નહીં, પીવું નહીં, ચાખવું નહીં, પહેરવું નહીં, ઓઢવું નહીં, એસી ચાલુ કરવા નહીં, ગરમી ગમે તેટલી પડે. અરે પણ ગાંડા માણસ ત્યાં પડતી જ નથી ગરમી. હાલો હવે આરી આગળ ચાલીએ.
એવું બધું જ નવું 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 આવતું રહેશે, જે નિર્મળ હશે, સ્વચ્છ હશે, શાંત હશે તારા માટે. એક વિચાર પણ આવશે ને, એમાં પણ ગંભીરતા હશે. તું તારા આત્માના તળિયે પહોંચીને એને ભોગવતો હોઈશ મારા ભાઈ. એટલી તો એ વાણીની લહેર હોય છે. તમે જોયું છે કદી ઝરણાને? જો ઝરણાને જોયું છે, હા પાડો તો આગળ કહું. ધીરે ધારાથી વહેતો હોય એવું ઝરણું, એની બાજુમાં ઊભી એમાં આવતી જે મધુર સંગીતના સૂર તમે સાંભળ્યા છે કદી? હા, એકવાર આ સાંભળી પછી તરત જ બીજા દિવસે દરિયા જ્યાં તોફાને ચડ્યો હોય એ દરિયે જજો, ત્યાંનો પણ જરી મજા લેશો તો તફાવત ખબર પડશે. એમ આ સંતો અને સામાન્ય મનુષ્યોને અંતર આપણને કાપવાનું છે. એ બેની ગણતરી કરજો. દરિયા કિનારે જજો, તોફાની દરિયાના કિનારે, કે જરી પગ તમારો પણ અંદર પડી ગયો તો એ તમને લઈ જશે ભીતર. એટલું તો ત્યાં જોખમ ભર્યું પડ્યું છે. એમ આ સંસારમાં પ્રભુ જ્ઞાનીને વાણીને ચૂક્યા તો તમે સમજી લેજો કે એ દંડના તમે અધિકારી થયા. આવે પ્રસંગ ત્યારે, પણ અધિકાર તો તમને મળી ગયો. એટલે મારે કહેવાનું છે કે આ શાસ્ત્ર હાથમાં આવ્યો, આ સ્થાનમાં અહીંયા આવ્યા તો આપણે શું દાન રૂપે આપ્યું? અંતરનું દાન. પૈસાથી નથી મેળવાતું ભાઈ, અંતરનું દાન. કોઈને ખાવાનું આપ્યું, સારી વાત છે, ઠીક છે. પ્રભાવના કરી, સ્વામી વાત્સલ કર્યું, ઠીક છે. એ બધું અમે પૂછીએ છીએ કે સ્વામી વાત્સલ તમે કર્યું, ખોટું નહીં લગાડતા હો, મને જરાક ડર લાગે છે. પછી કહી દે છે કે સાહેબ તો વળતા જ જાય છે. ભાઈ વળતા નથી, કરુણા છે ભાઈ. અમે એમ પૂછીએ છીએ કે જે માણસે તમારી રસોઈ કરી આપના નામની, દાળ ભાત રોટલી શાક ચટણી અથાણા આ તે બધું કરાવ્યું, એને જઈને મળ્યા, એને કંઈ ગિફ્ટ આપી તમારા હાથેથી? નહીં, આપણે બહુ ભૂલીએ છીએ ભાઈ. કારણ કે શરૂઆત મોક્ષ માર્ગની અહીંયાથી થશે. એ વાત તમને હું કૃપાળુદેવના પત્રો દ્વારા અત્યારે આપણે સમજવાના છે કે કૃપાળુદેવને એક શાસ્ત્ર હાથમાં આવ્યું ત્યારે કઈ વિધિએ એને પાર પડ્યા હતા, વિચારવા જેવું છે. નરસિંહ મહેતાને આ ભજન મળ્યું એક, એમાં પોતે ભજનીક થઈ ગયા. એને લાગ્યું કે ઓ આવું સરસ ગવાય છે ગલાથી, આમાં બધા હાર્મોનિયમ ને તબલા ને ઢોલ ને ઝાંઝિયા ને બધા જ છે એમાં. તો આ બધા જ છે. ઓલા સંતે કહ્યું તો કે છે બધું જ છે. તો કે મને બારાથી કંઈ નહીં લેવું પડે? તો કે ના, ગામ કે આમ તો ઘરમાં કંઈ પેદાશ તો હતી નહીં, એટલે ઘર તો માધ્યમ હતું. એટલે એ ગાવા માંડે ને એને કે છે તો નહીં મારી પાસે, શેનાથી ગામ? પ્રસંગ ખબર નહીં હોય તમને. નરસિંહ મહેતાને જ્યારે ગાવાનું મન થયું ત્યારે ગાઈ ન શકે. એને એમ જાય કે મારી પાસે કંઈ છે નહીં ને આ તો બધા આવે છે, તો કોઈના હાથમાં તંબુરો, કોઈના હાથમાં ઝાંઝી, કોઈના હાથમાં તબલા, આ તે મારી પાસે તો કાંઈ નથી, કેવી રીતે ગાઉં? પણ એને ખબર પડી જે દિવસથી કે ગાવા વાળો અંદર છે, વગાડવા વાળો અંદર છે, એની રચના કરનારો ભીતર છે, અને મારા ભાવમાં પ્રવેશનારો પણ એ જ છે, બીજો નથી. ત્યારથી કામે લાગી ગયા. તો મને એમ લાગે છે કે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એક એવું કથન છે, એવી કવિતા છે અને એવું જીવન છે કે નરકથી ઉઠાવી તમને મુક્તિમાં લઈ જાય એટલી એની પાસે મૂડી છે. આપતા જ જાય, આપતા જ જાય, આપતા જ જાય, આપતા જ જાય, અનંતકાળ વીતી જાય, ઈ ખૂટે નહીં, લેનારાની લાઈન તૂટે.
બાકી એ ખૂટે નહીં. પ્રભુ એવું આ જ્ઞાન, એવી આ સામાન્ય સમજણ પણ એક કિંમતી ચીજ આપણને હાથમાં મળે. એટલા માટે કહું છું, હું મારી વાત કરું. મને જે ભાઈએ આ વચનામૃત આપ્યું, રાજી થયો, બહુ રાજી થયો, લઈને આપી મને. પણ ત્યારે હજી શરૂઆત હતી, આ બધી ખબર નહોતી. પણ પછી એ ભાઈએ મને કહ્યું તો કે જેણે તમને આ આપ્યું, તમે શું આપ્યું એને? ચૂપ થઈ ગયું. તો હવે આટલી હોશિયારી તો આપણી પાસે અત્યારે નથી ને ત્યારે નહોતી. બસ સારું કર્યું, મને આપ્યો. નહીં, એ એટલાથી નહીં. એને કીધું, મને તમને જોઈતું હોય તો એ જૂનું કાગર મારી પાસે અત્યારે પડ્યું છે, હવે તો ઉપાડવું કઠણ થઈ પડ્યું છે, પણ રાખી બેઠો છું. એને આપ્યું. એ લઈ ગયો દરવાજા સુધી. ચાલો આપણે જઈએ બને. અને એમ કરીને લઈ ગયા. તે દિવસ યાદ આવે છે, તરત જ વચનામૃત લેવાનું મન થાય છે. ઓહો, આ ભેટ મને આ ભાઈએ આપી છે, એમની સ્મૃતિ થાય. એ જગ્યાએ પહોંચી જાઉં મનથી. અનુકૂળતા હોય તો ચાલીને, પણ જો નહીં તો લાંબે હોઉં તો મનથી પહોંચી જાઉં આ દિવસ. અને જ્યારે મળે એક મિનિટ ઉભા રહે. તો મને શું કામ પગે લાગો છો? તો કે તમે જે આપ્યું છે એ વિશ્વમાં આપવાવાળા બહુ ઓછા પુરુષ છે. મને એની જરા કરવા દો. મેં કીધું પૂજા કરવા દો, મને પૂજા કરવા. આવું થયું છે. વિવેક અને વિનય મોક્ષના પગથિયા માનજો. એ બેમાંથી એક પણ જો તૂટશે ને, વિવેક અને વિનય બેમાં અંતર છે. વિવેક આવે છે, વિનય કરવો પડે છે. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ઓછી છે ભાઈ. કોઈ એની કિંમતથી એને કોઈ ધનથી માપી શકાય એવું છે જ નહીં. કોઈએ તમને એક નાનું આટલું પુસ્તક પણ નવકારનું પણ જો આપ્યું હોય તો પ્રભુ ખૂબ આદર કરજો, ખૂબ આદર કરજો. પ્રેમથી સ્વીકારજો, પણ આદર બી ખૂબ કરજો. તો જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. આ વચન છે કૃપાળુદેવના, કે નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. પ્રભુએ ઉપમાઓ આપી આપણને. આ બધી એમને ઉપમા આપી છે. એના માટે પોતાથી બનતું બધું જ કરી છૂટ્યા છે. તે અત્યારે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અઘાસ, એ તો ખરું જ, પણ એ ક્યાં સુધી પહોંચી છે વિનય અને વિવેકની વાત? કોના હાથમાં એ પુસ્તક જાય છે? ક્યાં મંદિરો, ક્યાં સાધના કેન્દ્રો, ક્યાં આપણે ભક્તિના મંડળો સ્થપાતા જાય છે. એ બસ જે ભાવથી આપી હશે એ ભાવની વૃદ્ધિ જુઓ. નથી કરી શક્યા પ્રભુ, આપણે વિનય ને વિવેકને તાબામાં નથી લઈ શક્યા. જો એને તાબામાં નથી લઈ શક્યા તો એની અંદર રહેલો માલ ખજાનો તમને શું આપશે? તો નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. આ શબ્દો પરમ કૃપાળુદેવના છે. હવે બીજી વાત, આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે, કર્મના અભાવે નહીં. શું કીધું? કર્મથી તું રખડ્યો છો
એ વાત માનતો જ નહીં. તો જે દિવસે નહીં માને અને એમાં વિચાર બે ઉત્પન્ન કરીશ, બીજું વિચાર તો કે નહીં મારે આની તપાસ કરવી પડશે કે આ બન્યું કેમ. વચનામૃત હાથમાં આવ્યો કે કોઈ શાસ્ત્ર, કોઈ યોગ્ય પુરુષે મને આપ્યું અને મારું જીવન આટલું બધું બદલી ગયું. તો પછી થયો વિચાર થયો, મેં કીધું સાક્ષાત ભગવાન મારા હૃદયમાં જે આવશે. જે મહારાજ એ જ ખ્યાલ લગભગ 15 દિવસ પછી આવ્યો. અને તો શાસ્ત્ર આપ્યું ને આટલો આનંદ, પણ ખરેખર ભગવાન ભીતર એના કારણે અંદર આવશે. હું શું આપીશ એને, શું આપીશ? ત્યારથી ચિંતા એક શરૂ થઈ ગઈ. સતત એની હાજરી નહીં, પણ જ્યારે વિચાર થાય કે આ મેળવ્યા પછી કોઈક એવો પ્રસંગ આવે કે એમાં કહેલું મારા જીવનને કોઈ ઉજમાર કરી દે, પછી હવે નથી કહેતો હું, કેમ કે આ મારી વાત થઈ જશે એટલે હું નથી કહેતો. મેં એનું જે આદર સન્માન અને જે કર્યું છે એ નથી કહેતો, પણ કર્યું જરૂર છે. તો નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. ન્યૂન છે એટલે કાંઈ જ કિંમત નથી. કિંમત ત્યારે થશે કે જ્યારે તું એને હાથમાં આપીશ અને તારા હૃદયની ભીનાશ ઈ જોશે, તને ભેટી પડે. સમજી લેજે, એ શાસ્ત્રમાં કહેલા કોઈ શબ્દો તને વાંચવાની જરૂર નથી. તારા જીવનની અંદર એક એક ગુણ આવતો જશે અને તું બાદશાહ બનતો જઈશ. બાદશાહ આપણે ભૂલીએ છીએ ભાઈ. સામાન્ય કોઈક વાત કરીને આપણને અહીં લઈ આવ્યું હોય એનો પણ ઉપકાર એટલો જ છે. ચોથા કાળની અંદર દ્રષ્ટાંત છે જી મહારાજ ઘણી વખત આપે છે કે આટલું પણ કોઈએ લઈ ગયા, જેટલું પણ ગુણ મેળવ્યું હોય ને, એનું ઘર ધનથી ભરી દે, ધનથી ભરી દે. બાપુ આપે તો શું આપ્યું, તો નિહાલ થઈ ગયો. અને જેણે ઉપકાર કર્યો છે એ પુરુષ, એને જે સંતોષ થાય છે તે વખતે આવું જોઈને, આવું સાંભળીને કે મેં જેને યોગ્યતા એ યોગજીને આપ્યું છે, એણે આ ક્રિયા કરી, જગતના લોકોને એનો પ્રસાદ વેચ્યો છે. તો જેણે એ પ્રથમ આપ્યું છે પ્રભુ, એના જીવનની તો શું વાત કરવી. એને કેટલો આનંદ હોય પ્રભુ. આ બધું બહુ જરૂરી છે. આ નહીં હોય આપના માટે શાસ્ત્ર શસ્ત્ર થઈને કદાચ ઊભો રહે, એટલે એનો અર્થ કે આમાં જે છે એ તમને મળે નહીં, તો દુઃખ નહીં લગાડતા, કેમ કે એનો આદર નથી કર્યો. ઘરમાં આવે, કૂતરો પણ આવે ને, હલ્યો 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 પત્તર હલ્યો. આપણા કચ્છની વાત કરું છું. આપણા વડીલો, દાદા, વડદાદા, પડદાદા, જેટલા કયો તેટલા, એ બધા એમની આ સંપત્તિ હતી. તમને એક વાત કહું, એ પંજાબથી આવ્યા આપણે બધા, અને પછી પંજાબમાં ત્યાં વસવાટ કર્યો. તો ત્યાંના લોકોની સાથે આપણને બહુ સુમેળ થઈ ગયો, એકદમ સારામાં સારો સુમેળ થયો. પણ ક્યાંક કંઈ કાચું પડ્યું હશે તો એમણે વિચાર કર્યો કે આપણા વડીલો 3-4 પેઢીએ આ ક્ષેત્રમાં હતા, તો ત્યાં જવાનો નિર્ણય કર્યો. તો રાજસ્થાન આવ્યા, પછી તેનાથી આગળ બીજી જગ્યાએ જતા 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 અહીંયા કચ્છમાં આવ્યા અને આપણે અહીંયા વસવાટ કર્યો. એમ ગુજરાતમાં પણ જે પ્રાંતમાં આપણે ગયા હોઈએ, તો ત્યાંના લોકોની તમે વાતો સાંભળો ત્યારે મને, હું આ વાતો કરવા બેસીશ ને તો આ રહી જશે શાસ્ત્ર. ભાઈ શાસ્ત્ર જ છે આમાં, આ શાસ્ત્રની વાત. મને મારો દાદો કહેતો હતો કે આપણે છે ને સગાને, એટલે કે આપણે ધનાણી કહેવાઈએ, આપણો 7મી પેઢીએ ધનનું ડોસલ હતો. એ આપણને અહીંયા લઈ આવ્યો પત્રીથી, ગામ પત્રીથી. એ હવે પછી ક્યારેક એમ જ બેઠા હશું ને ત્યારે વાત કરશું. એમણે શું મેળવ્યું એમણે, અને શું એમણે આપ્યું હતું, અને કેટલા વર્ષો સુધી એક ઘર સાથે સંબંધ હતું, શું કહીએ.
આપણે અહીંયા મૂળ વાત ઉપર આવીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે વિનય અને વિવેક ચૂકાતા જશે, ધર્મની કોઈ વેલ્યુ નથી. ગમે તો તમારી પાસે કાંઈ પણ આવે, સમ્યક દર્શન પણ આવી જાય, પણ તમને ખબર નથી સમ્યક દર્શન આવતો જ નથી એના વગર. વિવેક અને વિનય વગર સમ્યક દર્શન નથી આવતો. ધર્મના સમજ્યા પછી નથી આવતો. વિવેક અને વિનયે જે પોતાના ઘરમાં વાસ કર્યો ને ત્યારે સમ્યક દર્શન આવે છે. મને કોઈકે કીધું કે સાહેબ દ્રવ્ય ગુણ પર્યાય શીખડાવો ને તો સમ્યક દર્શનની ખબર પડે. મેં કીધું મને શીખડાવતા નથી આવડતું, કરતા આવડે છે, જોઈએ તો કરી બતાવો, એક દિવસ ચાલો મારી જોડે. તો કે ના, એ તો શીખાયો તો વિનય જોતા ટાઈમ જ ના એને કે ના આવે. આવું છે બ્રો. તો કે છે નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. આ પરમ કૃપાળુદેવના શબ્દો છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. નિરૂપમ ધર્મ આ ઓલો ક્રિયા કરતા કરતા કર્મ ક્રિયા કાર્ય એમાં ત્રણ ભાવ છે. એમાં કારણ આત્મા, કરતા આત્મા અને કર્મ આત્મા, ત્રણ વાત છે આમાં. આ ધર્મ છે, ઓલું કર્મ છે જે તમે કરો છો સવારથી સાંજ સુધીની ક્રિયા, એમાં ધર્મ નથી, કર્મ છે. તો એના માટે તો બહુ સરસ વાત કાનજી સ્વામીએ જગતમાં જાહેર કરી. કરવું એ કર્મ, પોતામાં રહેવું તે ધર્મ, અને પરમાં જવું તે પાપ. સુખી વાત કરી છે સંતોએ. તમે કરો એ બધું કર્મમાં જશે, અને એમાં કરતા ભાવ હશે તો ડૂબવામાં જશે વળી પાછો. મજા એ છે. સમજો પ્રભુ, ધર્મ કરવા જઈ રહ્યા છીએ, ધર્મ સમજવા જઈ રહ્યા છીએ. જે જન્મ્યો, જે આપણને જેણે આપ્યું છે આ, એનું બાળપણ જરૂર વાંચજો. બચપન કૃપાળુ જરૂર ક્યાંક મળે તો વાંચજો. બીજા કોઈને નહીં કહેતા કે મને લઈ આપો, તપાસ કરજો તમે, તો એની કિંમત સમજાશે તમને. કોક લઈ આપશે ને ભરતભાઈ તો વળી એની મજા નહીં આવે. જજો, એ ચરોતરમાં ફરજો, એ વવાણિયામાં કોઈકને પૂછજો કે ભાઈ આ શું છે બધું, ક્યાંથી આ બધું આવે છે. અને ત્યારે જે હાથમાં આવશે એની જે કિંમત હશે કોઈક અનવેલ્યુએબલ હશે, એની કોઈ કિંમત જ ન થાય પૈસાથી. તો જે ઉપમા આપીએ તે તો ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. નિરૂપમ, ઉત્તમમાં ઉત્તમ ધર્મ કોઈ હોય તો આ છે. હવે આગળ જ જોઈશું આપણે. અધ્યાત્મમાં નિમંજન કરનારા પરમ કૃપાળુ દેવને મહાવીરનો અને મહાવીરના વિતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય બાલ્યા વયથી જ હતો. બચપનથી જ આવી ગયેલું એમનું જીવન. આ રીતે જેમ અત્યારે ચાલે છે તે. તો ક્યારે આવ્યું હોય, ક્યાં ભણવા ગયા બાળપણમાં, કઈ સ્કૂલ એડમિટ, કઈ કોલેજ, કઈ હાઈસ્કૂલ, કેટલા માર્ક પરીક્ષામાં? નહીં. અત્યારે કરેલું તે ભાવિમાં આવશે. ખ્યાલ રાખો. અત્યારે જે પણ ચૂક થાય છે આપણી જીવન જીવવામાં, ધર્મની વાત જ નથી ચાલતી અહીંયા હજી. કારણ કે અહીંયા હેડલાઇન છે મહાવીરના વિતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય. શાસ્ત્રનો નહીં, તપનો નહીં, જાપનો નહીં, દીક્ષાનો નહીં. એ શાસ્ત્રમાં હેડલાઇન એ છે. એટલે એનું શું કહેવાય, મથાળું એ છે. શું છે? મહાવીરના એટલે કે વિતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય કર્યો એમણે, કૃપાળુદેવે. મારે નિશ્ચય કરવો પડશે. કૃપાળુદેવના જીવનને
જોઈને મારે નિર્ણય કરવો પડશે. પહેલા એમની બાલાઓ બોધ વાંચવી પડશે, મોક્ષ માળા. પછી એનું જીવન કલા વાંચવી પડશે. આપણે તો બધાએ વાંચી જશે નહીં જીવન કલા, પ્રસંગો બધા. ઉત્તર ગુજરાતમાં જ્યાં એ વિશેષ રહ્યા, જીવન કલા, નાના નાના પ્રસંગો, ઘણું શીખવાનું મળે. એમાંથી શીખવાનું મળે. પછી પાડવાનું કેવું હોય તો આપણને જોવાનું. તો જોજો જીવન કલા પણ ક્યારેક. જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની ગાંઠ ન તોડે, સમજી લેજે, સ્વાનુભવ વડે, શીખીને નહીં. જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની ગાંઠ ન તોડે અને ન તોડી તો સમજજે મોક્ષ માર્ગ દેખાશે, ચરણ મૂકતા તને ડર લાગશે, પાછો વળીશ તું ભાઈ. તો કે છે ઉપમા આપીએ તે તો ન્યૂન જ છે, ને આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. કર્મથી કોઈ રખડ્યું હોય, કર્મથી કોઈ દુઃખી થયો હોય, કોઈ દાખલો જ નથી. શાસ્ત્રમાં કોઈ વાત જ નથી કે એ કર્મના કારણે રખડ્યો. જી મહારાજ બરોબર છે. ધર્મના નામે એને ભૂલ કરી માટે રખડ્યો, કર્મથી નથી રખડ્યો. કે એનું કારણ શું છે ખબર છે કે નહીં? ધર્મને પ્રત્યેક અવસ્થાને જ્ઞાન સાથે સંબંધ છે, અને કર્મને એ ભણ્યો જ નથી, કાંઈ સાવ અજ્ઞાન છે. મેટ્રિક ફેલ નથી, પહેલી ચોપડી જ ફેલ છે. તો કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘન ઘાત, જબ લોહે કી સંગતિ પાઈ. લોખંડનો ટુકડો બરોબર બારા આરામમાં એક ખૂણે પડ્યો તો શું એને મસ્તી સૂજી? ચાલો રોજ જોયા કરે તો કે ચાલો આ સોનું થઈ જાય છે અને સોનું લઈ જાય છે ને પૈસા એને ઘણા મળે છે, તો એને એક દિવસ ચાલી કરી, ધીરે 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 ચાલી ચાલી ઠેસે 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 કુવાડમાં પહોંચી ગયો. હા, અને ઓને કીધું કે તું યાર આટલાને બધાને લાવે છે અને સોનું થઈને જાય છે, તો કેટલા હેપી હશે, તું મને લઈ લે ને અંદરમાં, મને સોનું કરી દે ને તો હું સુખી થાઉં. વાત બરોબર છે, દ્રષ્ટાંત ઠીક છે. ભાઈ શું કરે? એનું આમ જ થયું છે. બીજાના ઘર જોઈને પોતાના ઘરને શણગાર્યું છે. બીજાના ઘર જોઈને પોતાનું ઘર શણગાર્યું છે, એ એની કર્મની વેચણી છે. કર્મ. અને એવા કેટલા મળે? તો કે સાહેબ બધા જ લગભગ એવા મળે. પોઝિશન ન હોય તો પણ કાંઈ પણ કરી ઉધારા ગામમાંથી લઈ લોન ભરીને પણ ફર્નિચર બનાવે છે લાખોના. દાખલા જ છે, સવાલ જ નથી. અત્યારે જોઈએ એટલા. અને આમાંનું બેઠું હશે તોય કોક તો હશે મારા જેવો એવો ગાંડો. એમ અહીંયા ના પાડે છે, ભાઈ એમ ન કરાય. પોતાનું ઘર બાંધવું હોય તો ઘર ખર્ચીથી બચાવેલી રકમ, અગર કમાવેલી રકમ, બીજા પાસેથી ઉધાર લઈ અને ઘર શણગારે તો બાપુ તારા કર્મની સ્થિતિ જોઈ લે. તું અત્યારે રખડે છે ને જે, ત્યાંથી ત્યાં, આ સંઘમાં નહીં, હવે બીજા સંઘમાં, બીજો સંઘમાં મજા ના આવી, ત્રીજામાં ના આવી, ચોથામાં, એ કંઈ ત્યાં પ્રવચન સાંભળીને તારા નિર્ણયો ખોટા થયા, અગર તું સમજી શક્યો નહીં માટે તું ત્યાંથી છૂટ્યો, તે નહીં, એટલા માટે નથી નીકળ્યો.
તને કોઈક ત્યાં જઈને 12 મહિનામાં સત્તા જોઈતી હતી તને ત્યાં, કે મારું પણ કંઈક નામ આવે બહાર, જેવું બોલતા આવડે તેવું, જેવું કરતા આવડે જેવું, જેવું બતાવતા આવે તેવું, પોતાના કાંઈ ઠેકાણા ન હોય. એટલે કે એને નામના અને કીર્તિના કોઈક વેપારમાં મજા પડી જાય છે. જ્યાં કીર્તિનો વેપાર, તો કોકે મારે નામ બોલાવે મારા નામે, આમ કરીને એ ખરેખર કચરાણો છે સંસારમાં. તો કે છે, જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની ગાંઠ ન તોડે તો નિર્ગ્રંથ માર્ગમાં તું કઈ રીતે જઈશ? તો કે પહેલા આવીશ કઈ રીતે? શું સમજ? હવે આ શાસ્ત્રની વાત જરાક આવી, કારણ કે સમય પૂરો થવા આવ્યો. હજી તો દ્રષ્ટાંત પહેલું એક લીટી ચાલે છે, વાંધો નહીં છે ને હજી. ઓકે, તો કે છે ભાઈ, આ પુસ્તક તારા હાથમાં આવ્યો ત્યારે તો મોક્ષનો પુસ્તક તારા હાથમાં આવ્યો તો એમ ક્યારે થયું હતું? એક સેમ્પલ લાવો તો બતાવવા માટે તો થાય મને. ત્યાં જઈને કહું કે આ કુકમાં છે, ગર્વ થાય ટ્રસ્ટીઓને, ગર્વ થાય કાર્યકર્તાઓને, ગર્વ થાય દાન દેનારને. ભરતભાઈ, મારે કેવું છે તમને જુદું અને કહેવાય જાય છે જરા જુદું, તો જરાક મને ક્ષમા કરજો પ્રભુ. વઢવાળ નહીં સમજતા. આ જીવન કદાચ અધૂરું રહે તો બીજા જીવનમાં પણ પ્રતિજ્ઞાના આવા કોઈ કુમળા ફૂલો છૂટી અને જજો મારા બાપ, નહીતર નહીં થાય. આ તો અનંતવાર થયું છે. વ સાધન બાર અનંત કિયો, કેવા બહુ પુણ્ય કેરામાં છે ને આ યમ નિયમમાં. વ સાધન બાર અનંત કિયો, યમ નિયમ સંયમ આપ કિયો, ઉની ત્યાગ વિરાગ યથાગ લયો, વનવાસ લયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો. હસ્ત હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જબ ભેદ તપે તપ ત્યો હી તપે, ઉર સે હી ઉદાસી લહી મન સે. ખંડન ખંડન ભેદ લીએ ન બાર તબ પી કछु, अब क्यों न विचारत कछु और रहा. આ રહી ગયું છે, આજનું પ્રવચન રહી ગયું છે. તો જે ઉપાય આપીએ તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર તેના નિરૂપમ ધર્મના અભાવે. અધ્યાત્મમાં નિમંજન કરનારા શ્રીમદ મહાવીરનો અને મહાવીરના વિતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય બાલ્ય અવસ્થાથી જ હતો. જો આવી નાનપણની વાત આવી ને ભાઈ, બાલપણ કોને કહેવાય? ઉંમરથી બાલપણ નહીં, તને જે દિવસે માર્ગની ખબર પડી અને પ્રવેશ થયો એ તારું બચપણ, બાલ્યપણ. અને તે ઉત્તરો ઉત્તર બળવત્તર બનતો જતો હતો. બાલ અવસ્થાને અને જ્ઞાનને સંબંધ ખાસ કાંઈ નહોતું, કારણ કે શરીર તો શરીરના કારણે વધે અને જ્ઞાન જ્ઞાનના કારણે વધે. બે પદાર્થ જુદા છે કે એક છે એ તો ખબર છે ને. જ્ઞાન અને દેહ એ બે વસ્તુ જુદી ખરી કે નહીં ભાઈ? તને જે કાંઈ મળ્યું હોય સમજવા માટે, તારા દેહ માટે નહીં, અને દેહ માટે મળ્યું હોય તો વૈદ્ય પાસે મળ્યું હોય તો એનું કંઈ કોઈ શાસ્ત્રી મળે, મોટા કોઈક એવા પંડિત મળે તો એની પાસે ન હોય. સૌની પાસે પોતપોતાની પ્રોપર્ટીઓ હોય છે. તો કે છે નિરૂપમ ધર્મના અભાવે આત્મા અનંતકાળ રખડ્યો
તે માત્ર તેના નિરૂપમ ધર્મના અભાવે. આ વાત છે. નિરૂપમ જે ઉત્તમ હતું એ ધર્મના કારણે તું રખડ્યો છે, કોઈ કર્મના કારણે તું રખડ્યો નથી. એટલે આ વાત તો જવા દેજે, ગમે ત્યાં કહેતો જ નહીં કે મારા કર્મના કારણે હું અત્યારે આ બધું ભોગવી રહ્યો છું. એ વાત ખોટી છે. કૃપાળુદેવ તો કહેતા કે નિસંદેહ નાના અવતાર છીએ. મહાવીરમાં ને અમારામાં ભેદ ગણશો નહીં. આપણે એટલું તો કહી શકીએ કે સાહેબ તમારી પાસે શિષ્યો ઘણા આવે છે, મારા આ શિષ્યપણાના જે ભાવ છે તે બીજા જોડે સરખાવજો તો ભલે જ સરખાવજો, પણ મારા ભાવ જુદા છે સાહેબ. તમને મળવાના નથી, હું તો તમને મળવા નથી આવ્યો, હું તો મને મળવા આવ્યો છું. એ દિવસની રાહ જોઈશ પ્રભુ કે જ્યારે હું મને મળીશ. એટલે મારામાં અને આવનારમાં આટલું અંતર રાખજો સાહેબ, તમારી ગણતરીમાં, કે જેથી કરી તમને ક્યારેક એ બોધ આપવાના કામમાં આવે. થોડીક વાર આ 5 મિનિટ પૂરું કરી લઈએ આ પારિગ્રાફ. અને કૃપાળુદેવે તો કીધું એક જગ્યાએ, નિસંદેહ જ્ઞાના અવતાર છીએ. નિસંદેહ નાના અવતાર જ, વ્યવહારમાં બેઠા વિતરાગ. કહ્યું છે તમારા મારા જેવાએ કે જેમને એમને પુસ્તક આપ્યું હતું, એને જે લાભ થયો એના આ બોલ છે કે સાહેબ આપ તો આ છો, વ્યવહારમાં બેઠા વિતરાગ છો. એનું નામ સંત છે. એટલે મારે કહેવું એ છે આજના પ્રવચનમાં, જરાક હાર્ડ કહી લઉં એનું, કે મોક્ષ માર્ગ 2 નથી કહેવા પહેલા કૃપાળુદેવે પોતાના જીવનની અંદર જે કંઈ બદલાવ લાવેલો છે ને એની જે સ્પષ્ટ વાતો આ વચનામૃતમાં છે એ મારે તમને કહેવી છે. બીજા પ્રવચનમાં આ વાત આવશે કે એમણે કેટલું પોતાના જીવનને સંકેલી લીધું છે અને કેવી કેવી વાતો પચાવી છે એમણે, અને એના માટે શું ખર્ચ્યું છે એ વાત એમના જ પત્રો દ્વારા આપણે વાત કરીશું. ઠીક છે? કેમ કે આ વાત જે કહે છે પોતે કે નિસંદેહ જ્ઞાના અવતાર જ છે. બહુ નાની ઉંમરમાં આ વાત એમના મુખેથી આવી. અને સંસારમાં બેઠા બેઠા સંસારના ભાગ કરતા વિતરાગતા વિશેષ છે. ધન્ય અવતાર. આપણને એમ લાગે કે આ બની કેમ શક્યું એમના જીવનમાં, પણ બન્યું છે. કઈ રીતે આવ્યો, આ જન્મ મરણની ગાંઠ કેવી રીતે તોડી, આ નિર્ગ્રંથ માર્ગમાં કેવી રીતે પ્રવર્ત્યા, એટલે સુધી યાદ આવી કે અમે મહાવીરની સાથે રહ્યા છીએ. તો આટલા ભવનું પૂર્વનું જ્ઞાન એમને સ્પષ્ટ જાણકાર એમ કીધું કે અમે આજના પ્રસંગની જેમ જોઈ રહ્યા છીએ. આ કેમ બધું શક્ય બન્યું? એ જ માર્ગમાં આપણે છીએ અત્યારે. એ જ તીર્થયાત્રા આપણે પણ કરી લીધી છે કે જ્યાં એ વાત કહેવાય. ખોટે શું છે આપણને શોધવાનું છે. તો એક જ વિનય અને વિવેક, 2ની સમતુલતા નથી જળવાતી તો ત્રીજાનો જન્મ થાય છે. બને ત્યાં સુધી આ 2 વસ્તુનું ધ્યાન રાખજો. અને હવે આ જ વાત આપણે આગળ ચલાવશું. બહુ સરસ છે. જેમ જેમ ધીરે ધીરે આગળ વધતા જઈશું તેમ આપણને એ ખ્યાલ આવતો જશે. કેમ કે એમણે જે લખ્યું છે નાનપણમાં, જીન સોહી એ આત્મા, અન્ય હોઈ સો કર્મ. બરોબર છે. કર્મ કટે સો જીન વચન, वो જ્ઞાની કા મરમ. હું જ્ઞાની નથી, પણ જ્ઞાનીના વચનમાં આ છે
તો હું એને અનુસરીશ. જો મારા ખરેખર આ નહીં કપાય, મારી કુટેવો જો નહીં જાય, તો પ્રભુ હું આવ્યો છું ને ગયો છું. એનું દુઃખ રાખજો આપની પાસે ભાઈ, રાખજો દુઃખ.